નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કરજા ગામે મૃતક ઢોર ઉપાડવા મામલે દલિત પરિવાર ઉપર હુમલો। અમીરગઢ પોલીસે 6 હુમલાખોરોને ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી। ધાનેરામાં વેપારીએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી। વ્યાજખોરોના ત્રાસથી વેપારી યુવકે આત્મહત્યા કરી હોવાની આશંકા। કાંકરેજના ચેખલા ગામે વીજ તંત્રની લાપરવાહીએ સર્જાઈ 2 દુર્ઘટના। ખેતરમાં કામ કરતા યુવકનું વીજ કરંટથી મોત। શમશાને ડાક દેવા જતા 2 યુવકોને વીજ શોર્ટ લાગતા હાલત ગંભીર। પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે મમતા મંદિરના બાળકોને અપાયું ભોજન। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। અમીરગઢ તાલુકાના કરજા ગામે મૃતક ઢોર ઉપાડવાના મામલે દલિત પરિવાર ઉપર હુમલો કરાયો હતો, જે અંગે અમીરગઢ પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે હુમલાખોરોને ઝડપી પાડીને કસ્ટડીના હવાલે કર્યા છે। અમીરગઢ તાલુકાના કરજા ગામે મૃતક પશુ ઉપાડવાના મામલે ગામમાં માથાભારે શખ્સો દ્વારા દલિત પરિવાર ઉપર હુમલો કરાયો હતો, જેમાં એક સગર્ભાને ગંભીર ઇજાઓ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। આ બનાવ અંગે કરજાના 6 માથાભારે શખ્સો વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાઈ હતી। પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને આરોપી હુમલાખોરો બટવરસિંહ બાબરસિંહ ચૌહાણ, મકાનસિંહ બાબરસિંહ ચૌહાણ, યોગીસિંહ પ્રવીણસિંહ ચૌહાણ, બાબરસિંહ ભગવાનસિંહ ચૌહાણ, દિલગરસિંહ જેસબસિંહ ચૌહાણ અને નરેન્દ્રસિંહ બાબરસિંહ ચૌહાણને ઝડપી પાડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા હાલની ચોમાસુ સિઝનમાં લોકોને રોગચાળાથી બચાવવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે શહેરના ઢુંડિયાવાડી વિસ્તારમાં આવેલ કોઠારી સ્કૂલ ખાતે આયુર્વેદિક ઉકાળાનું લોકોને તેમજ નાના ભૂલકાઓને રસપાન કરવામાં આવેલ। હાલની મિશ્ર ઋતુમાં બનાસકાંઠામાં તાવ, શરદી, માથું, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવી બીમારીએ માથું ઉચક્યું છે, ત્યારે આ બીમારીમાંથી લોકોનો બચાવ થાય તે માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 5 દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે શહેરની કોઠારી સ્કૂલમાં પ્રાંત અધિકારી જેબી દેસાઈ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠાના પ્રમુખ ગિરીશભાઈ જગાણિયા, ડોક્ટર ગિરધરભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ધાનેરામાં એક વેપારીએ કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે। આ મામલે પોલીસે ગુનો દાખલ કરી બનાવની છાનબીન હાથ ધરી છે। ધાનેરાની મહેશ્વરી સોસાયટીમાં રહેતા અને શહેરના મધુસૂદન માર્કેટમાં ધ્રુવી સાડી સેન્ટરની દુકાન ધરાવતા 29 વર્ષીય યુવા વેપારી અનિલકુમાર મોતીલાલ મહેશ્વરીએ સાંજના સમયે પોતાના મકાનમાં કોઈ હાજર ન હતું તે સમયે મકાનનો અંદરનો દરવાજો બંધ કરીને પંખાને દોરી વડે ભાંસીને ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી। બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવી વેપારી અનિલભાઈને નીચે ઉતારી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવેલ। તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે ધાનેરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। જોકે આ યુવાન વેપારીની આત્મહત્યા પાછળ વ્યાજખોરોનો ત્રાસ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સાથે એક વેપારીના નિધનથી મધુસૂદન પ્લાઝાના વેપારીઓ દ્વારા બંધ પાડીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામે વીજ તંત્રની લાપરવાહીના કારણે 2 વીજ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં વીજ કરંટ લાગવાથી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। કાંકરેજના ચેખલા ગામે વીજ કૃપની ઘટનાથી શોકની કાલીમાં છવાઈ છે। ચેખલા ગામે એક વૃદ્ધના મરણ પ્રસંગે મૃતકને દાગ દેવા શમશાને ગયેલા લોકો વીજ કરંટનો ભોગ બન્યા હતા, જેમાં શમશાનના હવાડા પાસે પસાર થતી હેવી વીજ લાઇનના વદનજી ઠાકોર ગંભીર ઘાયલ થયા અને હવાડા ઉપર 10 ફૂટના અંતરે 66 કેવી ખીમાણા હમીરપુરા ફીડરની વીજ લાઇનથી શમશાને ડાક દેવા ગયેલા આ 2 યુવકોને જોરદાર વીજ કરંટ ઝટકો લાગતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે પાટણ મહેસાણાની હોસ્પિટલોમાં ખસેડાયા હતા।
જ્યારે બીજા એક બનાવમાં ગામના ખેડૂત કેદબાજી બદાજી ઠાકોરનો પુત્ર ભાવાજી ઠાકોર ઉંમર 22 વર્ષ જે ખેતરમાં કામ કરતો હતો તે દરમિયાન તેને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જોકે ગામમાં લટકતી વીજ લાઈનો અંગે ગામ લોકો દ્વારા અવારનવાર વીજ તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં વીજ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં ન આવતા આજે ગામમાં વીજ પ્રકોપની 2 ઘટનામાં એક યુવાનનું મોત અને 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા ગામમાં શોકની સાથે રોષની લાગણી છવાઈ છે। બનાસકાંઠાના દાંતીવાડા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉરી આતંકવાદી હુમલાના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા મીણબત્તીઓ પ્રગટાવીને વીરગતિ પામેલ સૈનિકોની આત્માની સદગતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। કાશ્મીર ઘાટીના ઉરમાં પાકિસ્તાની પ્રેરિત થયેલ આતંકવાદી હુમલામાં ભારતના વીર સપૂત 17 સૈનિકો વીરગતિ પામ્યા હતા। જોકે આ આતંકી હુમલાને દેશવાસીઓએ ઉગ્ર શબ્દોમાં વખોડી કાઢી પાકિસ્તાન વિરુદ્ધ દેખાવો અને પુતળા દહનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। સાથે શહીદ જવાનોની આત્માની શાંતિ માટે ઠેર ઠેર પ્રાર્થના દુઆઓ કરવામાં આવી રહી છે, જેમાં દાંતીવાડા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આતંકી હુમલાના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી, જેમાં કેન્ડલ માર્ચ દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા બાદ દેશપ્રેમ વ્યક્ત કરતા નારા લગાવીને આતંકી હુમલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દાંતીવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટવરસિંહ વાઘેલા, અશોકભાઈ ભોજાણી, ડોક્ટર વિનોદભાઈ ગેલોતર, કરમસિંહ દેસાઈ, દલપતસિંહ વાઘેલા, દિલીપભાઈ ભોજાણી અને નયન જોશી, મૃગટલાલ દરજી, રમેશ ગવારિયા, કાંતિલાલ વઠિયા સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાલનપુરની પવિત્ર ધરતી ઉપર આવેલ શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે આનંદમય ગૌ માતાની અસીમ કૃપાથી અને શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય ક્ષેત્રીય બ્રહ્મનિષ્ઠ અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી કલ્યાણંદ ગિરિજી મહારાજના આશીર્વચનથી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે। તારીખ 18/9/2016 થી પ્રારંભ થયેલ અને આજે પૂર્ણાહુતિ થયેલ આ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં પૂજ્યપાદ શ્રી પુરુષોત્તમજી આચાર્ય અમદાવાદ વાળા વ્યાસપીઠ ઉપરથી ભાવિક ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું। બપોરના 2:30 થી સાંજના 6:30 વાગ્યાના દરમિયાન ચાલતા ધાર્મિક કાર્યક્રમમાં શ્રી સુખદેવજી પ્રાગટ્ય, શ્રી નરસિંહ પ્રાગટ્ય, શ્રી વામન, શ્રી રામ, શ્રી કૃષ્ણ અવતાર અને જન્મોત્સવ, ગોવર્ધન મહિમા, રૂકમણી વિવાહ, મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા। આ 7 દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહની આજે પૂર્ણાહુતિ થતા બટુક ભોજન યોજવામાં આવેલ, જેમાં મંદિર પરિસર ખાતે વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરના 350 થી વધુ બાળકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું। જોકે અંધ અને વિકલાંગ બાળકનો મનોબળ વધે તે માટે આ ભોજન કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં મંદિરના મહંત રામેશ્વર ગિરિબાપુ, ડામરાજી રાજગોર સહિતના આગેવાનો હાજર રહી બાળકોને બોલ પેનની ભેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। કરજા ગામે મૃતક ઢોર ઉપાડવા મામલે દલિત પરિવાર ઉપર હુમલો, અમીરગઢ પોલીસે 6 હુમલાખોરોને ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી। ધાનેરામાં વેપારીએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી, વ્યાજખોરોના ત્રાસથી વેપારી યુવકે આત્મહત્યા કરી હોવાની આશંકા। કાંકરેજના ચેખલા ગામે વીજ તંત્રની લાપરવાહીએ સર્જાઈ 2 દુર્ઘટના, ખેતરમાં કામ કરતા યુવકનું વીજ કરંટથી મોત, શમશાને દાગ દેવા જતા 2 યુવકોને વીજ શોર્ટ લાગતા હાલત ગંભીર।
પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે મમતા મંદિરના બાળકોને અપાયું ભોજન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.